March 2nd, સાધુ સાધ્વી સાથે અયોગ્ય વ્યવહાર ન થાય. આપણાથી 2 ડિગ્રી ઊંચો હોય તેની જોડે ગુણમાં રહીએ. આપણી જોડે આપણાથી 2 ડિગ્રી ઊંચો હોય એની જોડે ગુણમાં રહીએ, એમના ગુણગાન કરીએ, એમની ભક્તિ કરીએ, એમની સેવા કરીએ તો એ આરાધના કહેવાય. એમનું અવળું બોલીએ, નિંદા કરીએ તે વિરાધના કહેવાય. એમનું અવળું બોલીએ, નિંદા કરીએ તે વિરાધના કહેવાય. એક બહુ કડવી હકીકત છે અને એ અહંકારનું ઉઘાડું પ્રમાણ કો માપ કો જે કો તે. અને તે શું છે? કોઈ ક્યારેય બીજાના ગુણગાન કરી શકે નહીં. પોતાના કરતા કંઈક ગુણો વધારે હોય તો એમાં ખામી શોધી કાઢે એવી આ સમયની બુદ્ધિ છે. અને આપણે એમ કહીએ જ્ઞાન મળ્યું એટલે આપણે ડાયા થઈ ગયા, પણ એ માન્યતામાં રહેવા જેવું નથી. કોઈના ગુણ ગાવાની વાત આવે, એપ્રિશિએટ કરવાની વાત આવે, મન તરત પાછું પડી જાય. એવું તમે લોકોએ અનુભવ કર્યો છે? બોલો. બોલતા નથી. એટલે આપણે તમને એક દાખલો આપું સીધું. તમારી વહુ તમારા કરતા ડાઈ છે કે નહીં? એવું લાગે નહીં. સાસુને કોઈ દિવસ બહુ ડાઈ લાગે નહીં. એવું લાગે નહીં કોઈ દિવસ. હવે અહીંયા જ ખરેખર સાસુએ ઘરનું શું કહેવાય આખો કારોબાર વહુને સોંપવાનો છે. તમે માનશો નહીં, આજ લગી જે બધા ઇવન સત્સંગમાં પ્રશ્નો પૂછાય છે ને એ તારણ આપે છે કે સાસુમાં 75 વર્ષના થયા, 80 વર્ષના થયા, 85 વર્ષના થયા, 90 વર્ષના થયા, ખાટલો પકડી લીધો છે વખતે, તો પણ વહુના ગુણગાન નથી ગાઈ શકતા. વહુની કઈ ને કઈ ખામી કર્યા કરે છે. એમની પાછળ, સામું તો બોલે નહીં, પાછળ ફરિયાદ કર્યા કરે, હજી મારી વહુ છે, આમ નથી કરતી, તેમ નથી કરતી. હવે આ મોટી વાત કહેવાય કે નહીં, પણ આ મુદ્દો સમજવાનો છે કે આખરે આપણે બધી લગામ છોડીને એ લગામ કોકને સોંપવાની છે. ધરોહર કે ને સોંપવાનું છે કે એ ધરોહર આગળ લઈ જશે. હવે તમે જ્યાં સુધી જીવો છો ને ત્યાં સુધી કશું કરતા કશું આપવા કરવા માંગતા નથી. ચાવીનો ઝુંગો પણ પોતાની પાસે ને પાસે રાખે, પોતાના તકિયા નીચે. કશું જોઈતું હોય ને તો વહુના ઘરે એટલે દીકરાના ઘેર દીકરા થયા અને એના ઘરે પણ દીકરા થયા ને એટલે પોતે વડ સાસુ થયા. એટલે બરાબર ને, વડ સાસુ થયા, ભૂલ નથી થતી ને મારી? વડ સાસુ થયા તો એ હજી ચાવી નો કંટ્રોલ પોતાના હાથમાં, ઘરનો કંટ્રોલ પોતાના હાથમાં. મુદ્દો એ છે કે
સામાન્ય લોકોના ગુણગાન આપણે ન ગાઈએ તો એ ભૂલ કહેવાય, વ્યવહારિક ભૂલ કહેવાય આપણે કહીએ. પણ જ્યારે આધ્યાત્મિક માર્ગમાં કોઈ આપણા કરતા મોટા હોય અને કોઈ બધા હોય છે મોટા કે નથી હોતા? દાદા આટલી મોટી ભૂમિકામાં બેસેલા હતા, આટલી મોટી ઊંચી ભૂમિકા પર હતા, આચાર્યની ઉપર પદ અને અરિહંત પરમાત્માની ખૂબ નજીક, તો પોતે લઘુત્તમ ભાવે હતા. આ તો આપણા માટે એટલો મોટો દાખલો છે, જીવતો દાખલો છે, કારણ કે એ એવી રીતે જીવીને ગયા. બીજા લોકોની આપણે વાત જ સાંભળી હતી અને તે પણ વાત દાદા પાસે જ સાંભળી છે આપણે, કે આ બધા મોટા પુરુષો લઘુત્તમ હતા. તીર્થંકર પરમાત્મા બધા એ લઘુત્તમ હતા. હવે આપણને શું લાગે, ઓહો તીર્થંકર પરમાત્મા સર્વજ્ઞ પુરુષ, એ તો કેટલા મોટા. એ મોટા ખરા, કારણ કે સર્વજ્ઞ પુરુષ છે, પણ એ લઘુત્તમ બધા હતા. હવે અહીંયા આપણને લઘુત્તમ થવાની ચાવી પણ આપી દીધી, અને સાથે સાથે જે આ કાળનું મોટામાં મોટું દૂષણ છે, કયું? વિરાધના. એટલે દાદા શું કહે છે? અમે જોયું કે આ બધા પૂર્વ વિરાધક જીવો છે, એટલે વિરાધક હોવાના કારણે અવઘાડ વિરાધક જીવો. દાદા કે એમની જોડે અમે પરમ વિનયમાં રહીએ છીએ. અવઘાડ વિરાધક સામે દાદા ભગવાન કહે છે અમે પરમ વિનયમાં રહીએ છીએ. શા માટે? દાદા કહે છે કે મને ગરજ છે આ બધા લોકોને મોક્ષે લઈ જવા માટે. આ લોકોને મોક્ષની કાંઈ પડી નથી, સંસારની પડી નથી, તો પણ અહીંયા દાદા ભગવાને ખૂબ સરસ વાત કરી છે. દાદા કહે છે કે અમે જોયું કે આ બધા અધિકારી જીવો છે, પણ થોડી ક્રેક પડી ગઈ. થોડી ક્રેક એટલે એક પ્રકારની આડાઈ, અને તે આડાઈ છે ની, હું કંઈક જાણું છું, હું કંઈક સમજુ છું, એટલે બેઠા બેઠા નવરા પડીને પણ બીજાનું અવળું બોલે, વિચારે, કરે, જેના કારણે આ વિરાધનાનો જે દોષ થાય છે, તે આવા સમર્થ જ્ઞાની, અક્રમ વિજ્ઞાની, જે હથેળીમાં મોક્ષ આપે એવા છે, એમની સામે પણ વિરાધક ભાવે જ રહી છે. આરાધના થઈ શકતી નથી. આરાધના કોને કીધી? આરાધના કોને કીધી? કે સંપૂર્ણ આજ્ઞામાં આવી જાય. એટલે દાદાને મળવા પહેલાની વાત છે. દાદાને મળ્યા પછી દરેકે પોતાની જાતને તપાસી જોવાની છે કે હું કેટલો આજ્ઞાધીન છું. અને દાદાએ કીધું આજ્ઞાધીન હોય તો એ મારા જેવો જ થઈ જાય. આજ્ઞાધીન હોય તે મહાવીર ભગવાન જેવા મુક્ત વિહારી ફર્યા કરે. આપણે બધા પ્રમાણ પોતાના માટે ચકાસી જોવાના છે, અને ધીમે ધીમે કરીને પોતાના મનની આ ગાંઠ જે છે મોટાપણાની, એને તોડવાની છે, નાના નાના એપ્રિશિએશન કરીને. એમને એમ નહીં થાય. અને એક વખત શરૂ કરશો ને, બહુ ઇઝીલી થશે. અને પછી ખબર પડે કે દાદાએ બધાના વખાણ કરી 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 કરીને મોટા કર્યા છે, હિંમત આપી છે, પડી ગયેલાને ઉચકેલા છે, જેને લોકોએ કચરાના ડબ્બામાં ફેંકી દીધા
દાદાએ ત્યાંથી ઉપાડીને એમણે ભગવાનના ખોળામાં બેસાડ્યા છે. આપણે પોતાની જાતને જોઈએ તો ખબર ના પડે. બહુ વિચારવા જેવી વાત છે. દાદાએ આપણને શું કર્યું એનો 0.001% ટકો પણ જો આપણે લોકો માટે કરીશું ને તો એ કલ્યાણકારી થશે. આપણે બોલો. એટલે આપણે જોવાનું છે કે અહીંયા દાદાએ શું કીધું કે આવા પૂર્વ વિરાધક જીવોને અમે ઉચક્યા તો છે પણ હજી એમાંથી બાદ નથી આવતા. એટલે એના માટે આપણને જબરજસ્ત નમસ્કાર વિધિ આપી છે. એ નમસ્કાર કરવામાં અને નમસ્કાર વિધિ થકી નમસ્કાર કરવાથી જે આરાધના થાય છે તેનાથી આ વિરાધનાનો દોષ આપણો ભૂસાઈ જાય છે અને મોટામાં મોટો દોષ કહો કે મોટામાં મોટું કનેક્શન કહો એ દાદાએ સિમંદર સ્વામીનું દાદા ભગવાનની સાક્ષીએ કરી આપ્યું છે. તે એ આપણી પાસે એવી રીતે આરાધના કરાવી છે કે જે આરાધના થકી અહીંયાથી આપણો હિસાબ પત્યો નથી કે ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં પહોંચ્યા નથી. હવે આટલી બધી ગોઠવણી, કાળજી, ધ્યાન, ગોઠવણી આપણે કે દાદાએ આપણી કરી આપી છે તો દાદાને તમે શું આપશો અને શું આપવું જોઈએ? દાદા કહે કે તમે શું આપી શકો છો? તમારી પાસે જે છે તે બધું રિલેટિવ જ છે અને એ રિલેટિવ પણ બધું કેવું છે? ઠેકાણા વગરનું. થોડું કંઈક આવી ગયું તો શું એ પોતાની જાતને માની બેસે છે, સમજી બેસે છે કે હું કંઈક છું કરીને. એટલે અહીંયા કીધું કે દાદાને માટે એમ કીધું કે શું? તો કે દાદા આપને આત્મા અભિનંદન. હવે ગુજરાતીમાં કોઈ જાણતું હોય તો કહો, આત્મા અભિનંદનનો મતલબ શું થાય? બોલતા નથી. ગુજરાતી જાણનારો તો બોલો, અભિનંદનનો મતલબ શું થાય? કોંગ્રેચ્યુલેશન. આત્માને નમસ્કાર કરી. અભિનંદન, મુબારક હો એમ કે તમને આત્મા મુબારક હો એમ કહીને કે કહી શકાય. હું તો થોડું રિસર્ચ કરીશ આત્મા અભિનંદનનો મતલબ શું થાય તે. પણ મુદ્દો એ કે આપણે દાદાને આટલું જ કરી શકીએ છે કે આપને આત્મા અભિનંદન. પણ કહેવાની વાત આ છે. એટલે હવે આ વિરાટના દોષમાંથી નીકળવા માટે આપણને આ કલમ આપી છે સાધુ સાધ્વી આચાર્યની ત્રીજી કલમ. જય સચ્ચિદાનંદ. પ્રોફેસર આવે છે ને? હા, he will be coming. Okay. Yes to come. ત્યાં સુધી આવ્યા? not yet. તમે શરૂ કરો. બાબા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. 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 વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને 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 નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. મન વચન કાયાથી
આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનો યથાર્થતાય કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાય કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાય કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાય કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાય કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જય સચ્ચિદાનંદ. સર્વસ્વ અમારું અર્પણ છે. સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં, સુચરણોમાં. આધ્યાત્મિક આનંદ પરમાનંદ આ પરમહંસના સત્સંગમાં સુચરણો